આજે તો સવારમાં જ વહેલું ઉઠવું પડ્યું કેમ કે અમારે જવાનું છે સાવરકુંડલાથી અમરેલી. ગુડ મોર્નિંગ. દિલ્હીથી રજા ઉપર આવીએ ઘરે એટલે દિવસો કેમ વયા જાય છે એ ખબર જ નથી પડતી. અહીંયા મારી નજર આ દાદા દાદી ઉપર પડી જે અત્યારની જનરેશનના લોકો માટે એક ઉદાહરણ છે. બાકી અત્યારે મેરેજ અને ડિવોર્સ એ એક રમત જ બની ગઈ છે. હવે કાલે મેરેજમાં જવાનું છે ગામડે તો એની તૈયારીમાં લાગી ગઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. થોડા કપડાં ફિટિંગ કરવાના હતા તો એ લઈને હું બેસી ગઈ. હજી તો થોડું કામ કર્યું ત્યાં એશુબેન આવી ગયા હેરાન કરવા માટે. આમ તો કોઈને કઈ યાદ ન આવે કે મારે આ કામ સીવવાનું બાકી છે, પણ આપણે જેવા સંચા પર બેસીએ એટલે બધા વારો લઈ લે કે મને આ સીવી દો, મને આ કરી આપો. હું મારા કામ માટે બેઠી હતી પણ આ બધાએ થઈ અને મને બેસાડી દીધી એના કામ માટે. હવે આવા આડાહવડા મોઢા બનાવવાથી કઈ થવાનું તો છે નહીં, તો ચાલો લાગી જાઓ સીવવા માટે. પછી મેં પણ દિમાગ ચલાવ્યું. મેં કીધું બધાને સીવી તો આપીશ પણ એક શરત ઉપર. એશુને આજે આખો દિવસ તમારે બધાએ થઈને રાખવાની છે. એટલે પેલા સાગરે વારો લીધો અને પછી મારા મમ્મીએ. અમારે તો અહીંયા લગ્નની તૈયારી થવા લાગી છે. કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારે ત્યાં લગ્ન હોય તો તમારી હાલત કેવી હોય છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.